મારું નામ શિયાળ ઈશ્વર છે, ઈશ્વરભાઈ બાબુભાઈ. હું મારું ગામ વિસળિયા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી છે. વિસળિયા ગામમાં નવા નિયુક્ત જે સરપંચ છે એ મારા ધર્મપત્ની છે. તો અમે કાલે 26 તારીખ 26/7/2025 રોજ અમે એવું ધર્મનું કામ, અમે ઘણા ધર્મના કામ કરતા હોઈએ કે ભાઈ કોઈક રસ્તામાં કોઈક ગટર જામ થઈ ગયું તો અમે પોતે અમારી રજા હોય શનિવારની દિવસે કે રવિવારના દિવસે, તો અમે ભાઈબંધ દોસ્તારો મળી અને ગામનું કામ એમને કરી નાખીએ. તો અમે કાલે ફાળો કરીએ અને અમે લોકો જે શિવ મંદિર જવા માટે એક ખાડો પડતો ને એ હમણાં શ્રાવણ માસ શરૂ થાય છે અને જો એ ખાડો બહુ નડે નહીં એ માટે અમે લોકો એ પુરાણ ઓલું કરતા હતા કે ભાઈ કોકરાટથી આ ખાડો પૂરી દઈએ. તો અમે અમારે સામેની પાર્ટી ઘણી, અમારા સરપંચ ઉમેદવારની સામેની પાર્ટી બધી એકઠી થઈને આમ તો આખો દિવસ પહેલાં સવારની બેઠી હતી. પછી અમુક ટાઈમ 3:30 જેવું છું ત્યારે એ લોકો અમારી પાસે આવી અને અમને ઘેરી લઈને અમને પૂછ્યું કે ભાઈ કોને પૂછીને આ કરો. તો શું કહેવાય, ધર્મનું કામ કરતા હોય એમાં કંઈ કોઈને પૂછવાનું હોય નહીં. અમે કંઈ સરપંચ લેવલે કે ગ્રામ પંચાયતનું કંઈ કામ નહોતું, અમે પૂછતા હતા. તો એ લોકો પૂછી ડાયરેક્ટલી પછી એક ભાઈ હતા એનો ફોન ખાલી ઉપલા ખિસ્સામાં હતો. તો એ કહે કે ભાઈ આ ફોન તું અમારો વિડીયો હું કરવા ઉતારે એમ. તો એ બાબતથી ડાયરેક્ટ અમારી ઉપર પ્રહાર કર્યો, બધાએ તીક્ષ્ણ હથિયારોથી બધાએ જેમ ફાવે મારવા મળ્યા બધાએ. અને એ એવી રીતે અમને ઘેરી લીધા, બધાએ માર્યા અમને. પછી અમે 108ને બોલાવી, એ લોકો વ્યાઈ ગયા ગેળો દઈને કે ભાઈ હજી તમને જાનથી મારી નાખવાની ધમકી આપી. એ લોકો વ્યાઈ ગયા. પછી અમે 108 બોલાવી, 108 બોલાવી ડાયરેક્ટ હનુમત માંગી લે.